મિત્રો, આજે આપણે શાકંભરી નવરાત્રી વિશે વાત કરવાના છીએ. તો પ્રશ્ન એવો થાય છે કે શાકંભરી નવરાત્રી એટલે શું? અમે તો ચાર જ નવરાત્રીનું નામ સાંભળ્યું હતું: ચૈત્ર નવરાત્રી, અષાઢ નવરાત્રી, આસો અને પોષ મહિનાની નવરાત્રી. તો આ શાકંભરી નવરાત્રી છે શું? તેના વિશે અમે તમને જણાવીશું. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આ શાકંભરી નવરાત્રી વિશે જ વાત કરીશું. આ નવરાત્રીનો મહિમા શું છે, શા માટે આદ્યાશક્તિનું શાકંભરી સ્વરૂપ પ્રગટ થયું, તેમજ તેની પાછળ શું કથા છે. આ નવરાત્રિની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું આપને જણાવીશ. તો મિત્રો, આપણે દેવી ભાગવતમાં અથવા તો ચંડીપાઠમાં સાંભળ્યું જ હોય કે આદ્યશક્તિના અનેક સ્વરૂપો છે અને તે અનેક સ્વરૂપો ધારણ કરવા પાછળ કંઈક ને કંઈક કારણ હોય, કંઈક ને કંઈક કથા હોય. અને એવી રીતે મહાદેવીએ અનેક સ્વરૂપો ધારણ કર્યા કે જેનાથી તેમણે મધુકૈટભ, ચંડમુંડ, મહિષાસુર વગેરે જેવા અનેક રાક્ષસોનો સંહાર કર્યો અને આપણી સાથે અનેક દેવોનું પણ તેમણે રક્ષણ કર્યું હતું. અને એટલે જ આપણે વર્ષભરમાં તેમની નવરાત્રિ ઉજવીએ છીએ. અને દરેક નવરાત્રિની શરૂઆત શુક્લ પક્ષની એકમથી થાય છે, પરંતુ આ શાકંભરી નવરાત્રિ છે તેની શરૂઆત પોષ સુદ આઠમથી થાય છે. અને આવી રીતે આ દિવસો દરમિયાન મા શાકંભરીની પૂજા અર્ચના કરવામાં આવે છે કે જેને આપણે શાકંભરી નવરાત્રિ તરીકે ઓળખીએ છીએ. તો આવો હવે આપણે જાણીએ કે આ શાકંભરી નવરાત્રી પાછળ કથા શું છે, શા માટે નવરાત્રી ઉજવાય છે. તો મિત્રો, તેની પાછળ બે કથા છે. એક ચંડીપાઠમાં વર્ણવેલી અને એક દેવી ભાગવતમાં વર્ણવેલી. તો ચંડીપાઠમાં 11મા અધ્યાયમાં એવું લખવામાં આવ્યું છે કે દેવોના તેજપુંજમાંથી પ્રગટેલ દેવીએ અનેક રાક્ષસોનો સંહાર કરતા સર્વે દેવોએ તેમને સ્તુતિ કરી. ત્યારે દેવીએ આશીર્વાદ આપીને એક ભવિષ્યવાણી કરીને એમને એક વચન આપ્યું હતું. અને એ ભવિષ્યવાણી મુજબ લગભગ 100 વર્ષ સુધી વરસાદ પડ્યો નહીં અને દુષ્કાળની દારૂણ સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે વિવિધ પ્રકારના શાકભાજીનું વિતરણ કરીને બધા જીવોનો જીવન નિર્વાહ કર્યો હતો. અને આમ દેવીએ આપેલ વચન પૂર્ણ કર્યું એટલે તેઓ શાકંભરી દેવી તરીકે ઓળખાયા હતા. અને તેમનું જે દિવસે પ્રાગટ્ય થયું તે દિવસ હતો પોષ સુદ આઠમનો. એટલે આપણે તે દિવસથી લઈને શાકંભરી નવરાત્રી ઉજવીએ છીએ. જ્યારે દેવી ભાગવતના 7મા સ્કંધમાં એવું લખવામાં આવ્યું છે કે હિરણ્યકશ્યપના કુળમાં દુર્ગમ નામનો રાક્ષસે તપ કરી વરદાન મેળવતા મંદોમંદ થયો અને તેણે પૃથ્વી પરથી બધા વેદો ચોરી લીધા હતા. અને પરિણામે દેવો વેદ જ્ઞાનથી વંચિત થઈ ગયા અને સર્વત્ર હાહાકાર મચી ગયો. અને આ ઉપરાંત તેણે સ્વર્ગ ઉપર પણ આક્રમણ કર્યું અને દેવોએ સુમેરુ પર્વતના શિખરે આશ્રય લીધો. અનાવૃષ્ટિથી દુકાળ પડ્યો અને જળાશય સુકાઈ ગયા. લોકો ભૂખે મરવા લાગ્યા અને છેવટે બધાની વિનંતીથી દેવીએ અનેક દેવીઓ રૂપ અનંત સ્વરૂપ ધારણ કર્યું કે જે સતાક્ષી નામે ઓળખાયા. તેમણે દુર્ગમનો નાશ કરી વેદોને મુક્ત કર્યા. અને આ ઉપરાંત દેવી શાકંભરી સ્વરૂપ ધારણ કરીને સૃષ્ટિ ઉપર દરેક બાજુ લીલા શાકભાજી, કંદમૂળ, ફળ ફૂલ વરસાવ્યા અને લોકોને દુષ્કાળમાંથી મુક્ત કર્યા. એટલે કે ટૂંકમાં આપણે એમ કહેવા જઈએ તો બંને કથા મુજબ દેવીએ શાકભાજી દ્વારા દુષ્કાળમાં પણ સૌનું ભરણ પોષણ કર્યું હતું. અને એટલા માટે જ તેઓ શાકંભરી નામે ઓળખાયા હતા. પોષી પૂર્ણિમાએ શાકંભરી નવરાત્રી પૂર્ણ થાય છે. એટલા માટે આ પોષી પૂનમને શાકંભરી પૂનમ પણ કહેવામાં આવે છે. અને એવું પણ કહેવામાં આવે છે કે દેવી શક્તિ પાર્વતીના દેહમાં અંગ પણ પોષી પૂનમના દિવસે જ 51 સ્થળો પર પડ્યા હતા કે જેની આપણે આજે 51 શક્તિપીઠ તરીકે પૂજા કરીએ છીએ. આ શાકંભરી નવરાત્રીમાં દેવીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે, કળશ પૂજન કરવામાં આવે છે, શ્રીયંત્રની સ્થાપના કરાય છે અને 8 દિવસ માતાજીનું શ્રદ્ધાભાવપૂર્વક પૂજન કરીને તેમને પ્રસન્ન કરવામાં આવે છે કે જેથી કરીને ફરીથી ક્યારેય દુષ્કાળ પડે નહીં. અને કદાચ જો દુષ્કાળ પડે તો માતાજી આપણી વારે આવે, આપણા સૌનું રક્ષણ કરે અને આપણા સૌનું ભરણ પોષણ કરે. આ દિવસો દરમિયાન માતાજીને નૈવેદ્યમાં ખાસ કરીને વિવિધ પ્રકારના શાકભાજી, ફળ ફૂલ ધરાવવામાં આવે. જો આપણે આ નવરાત્રી દરમિયાન શાકંભરી માતાજીની પૂજા ન કરતા હોઈએ તો આપણા જે કુળદેવી હોય તેમને પણ જો આપણે અનેક પ્રકારનો ભોગ લગાવીએ છીએ તો માં તેનો સ્વીકાર પણ કરે છે. કેમ કે માં આપણી પૂજા અર્ચનાની રીત નહીં પરંતુ આપણા મનનો ભક્તિભાવ જોવે છે. આપણે જો સાચી શ્રદ્ધાથી, સાચા ભાવથી માતાજીને ભોગ ધરાવીશું ને, સાચે તે આપણા કુળદેવી હોય કે પછી શાકંભરી દેવી હોય, કોઈ પણ દેવીને આપણે જો સાચા મનથી કોઈ પણ વસ્તુ અર્પણ કરીએ છીએ તો માં તેનો અવશ્ય સ્વીકાર કરે છે.
કેમ કે આપણે સૌ લોકો તેમના જ બાળકો છીએ અને આપણે તેમને જ અર્પણ કરીએ છીએ કે જે તેઓએ આપણને આપ્યું છે. કહેવાય છે કે માં શાકંભરીની કૃપા જેના પર હોય ને તેને આજીવન ક્યારેય ધન ધાન્યની સમસ્યા રહેતી નથી. આ દિવસો દરમિયાન આપણે સૌ લોકોએ આપણી શક્તિ પ્રમાણે ગરીબ અને જરૂરિયાતમંદને અનાજ અથવા શાકભાજી ફળ ફ્રૂટનું દાન કરવું જોઈએ. ચંડીપાઠ સાંભળવો વાંચવો જોઈએ. દેવી ભાગવત વાંચવું જોઈએ. તેમજ આ દિવસો દરમિયાન કુમારિકા અને બટુક ભોજન કરાવવાનો પણ વિશેષ મહિમા છે. શાકંભરી દેવીએ આપણને આટલું બધું આપ્યું છે કે જેથી કરીને દિવસભર દરમિયાન આપણને ક્યારેય ભોજનની ચિંતા રહેતી નથી. પરંતુ આ દુનિયામાં એવા ઘણા બધા લોકો છે કે જેને એક ટક પણ ભોજન મળતું નથી અને જો એક ટક ભોજન મળે છે તો તે બીજા સમયનું મળશે કે નહીં તેની તેને ખબર નથી. એટલા માટે આપણને માતાજીએ આટલું આપ્યું છે તો આપણે તેમાંથી થોડો ભાગ કાઢીને તેમને પણ ખવડાવવું જોઈએ કે જેથી કરીને તે ગરીબોના આશીર્વાદ તો આપણને મળે જ છે પરંતુ સાથે સાથે માં શાકંભરી દેવીની પણ કૃપા આપણા ઉપર બની રહે છે. આ દિવસો દરમિયાન માતાજીના મંત્રનો જાપ કરવો જોઈએ. બીજો કોઈ મંત્ર ન આવડે તો માત્ર ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો જાપ પણ કરી શકો છો. અને એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ શ્રદ્ધા ભાવથી આ દેવી કવચનો પાઠ વાંચે છે સાંભળે છે માં દેવી તેને દરેક જગ્યાએ દરેક સમયે રક્ષણ કરે છે અને તેના ઉપર ક્યારેય કોઈ પણ પ્રકારની આંચ આવતી નથી. એટલે આ નવરાત્રી દરમિયાન આ પાઠ અવશ્ય કરવો જોઈએ. તો મિત્રો આવી રીતે શાકંભરી નવરાત્રીનો મહિમા આપણા શાસ્ત્રમાં વર્ણવેલો છે કે જેના વિશે મેં આપ સૌ લોકોને જણાવ્યું. આશા છે કે આપ સૌ લોકોને હવે શાકંભરી નવરાત્રી વિશે જાણ થઈ ગઈ હશે. આ શાકંભરી નવરાત્રીનું મહત્વ તેની આપણે કથા પણ સાંભળી કે જેથી કરીને આપણને તે પણ જાણ થઈ કે શા માટે આદ્યશક્તિ માએ શાકંભરી સ્વરૂપ ધારણ કર્યું. તો મિત્રો આ વિડીયોમાંથી જો આપને કંઈક નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડજો કે જેથી કરીને તે લોકો માટે પણ શાકંભરી નવરાત્રીનો મહિમા જાણે અને સાંભળે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને અમને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.